प्रह्लाद नारद पराशर पुंडरीक व्यासाम्बरीश शुक सौनक विष्णुदाल्यन् रुक्माङ्गदार्जुन वसिष्ठ विभीषणादीन् पुण्यान्यमान् परम भागवतान् स्मरामि। જે બધા ભક્તો થયા તે ભક્તોનું સ્મરણ આમાં છે અને તેમાં પહેલું નામ પ્રહલાદનું છે. પ્રહલાદ નારદ પરાશર પુંડરીક વ્યાસંબરીશ શુક શૌનક વિષ્ણુદાલ્યન રૂક્માંગદાર્જુન વસિષ્ઠ વિભીષણાદિન પુણ્યાન તાન પરમ ભાગવતાન સ્મરામિ. પહેલું નામ પ્રહલાદ નું આવે છે, જે રાક્ષસ છે, જે રાક્ષસ નું સંતાન છે. છતાં જયારે ભક્તોની હારમાળા યાદ કરે છે ત્યારે નારદ પણ પાછળ રહી જાય છે. પેલા એક રાક્ષસ પુત્ર જે ભક્ત થયો તેનું નામ આવે છે અને છેલ્લે કોણ આવે છે? વિભીષણ આદિ. વિભીષણ વગેરે તે પણ રાક્ષસ છે. ગુણા પૂજા સ્થાનમ ગુણિષુ ન ચ લિંગમ ન ચ વય. પૂજા સ્થાન માટે ગુણો જરૂરી છે. ન ચ લિંગમ ન ચ વય. એ કઈ જાતિનો છે, સ્ત્રી પુરુષ ઇત્યાદિ નહીં, કે કઈ ઉંમરનો છે પણ નથી. નારદે એકવાર ભગવાનને પૂછ્યું કે તમે ક્યાં વસો છો? તો ભગવાને કહ્યું નામ વસામી વૈકુંઠે. હું કઈ વૈકુંઠમાં વસું છું એવું નથી. ન ચ તીર્થે, તીર્થમાં પણ વસતો નથી. તો ક્યાં વસો છો? તો ભગવાને કહ્યું મદ ભક્તા એત્ર ગાયંતિ તત્ર તિષ્ઠામિ નારદ. ભગવાનને બોલાવવા માટે કશું કરવાની જરૂર નથી, તીર્થ વીર્થમાં જવાની જરૂર નથી. મદભક્તા યત્ર ગાયંતિ તત્ર તિષ્ઠામિ નારદ. મારા ભક્તો જ્યાં મારું ભજન કરે છે ત્યાં હું હોઉં છું. આ 2-4 દિવસ થયા ખૂણે ખાંચરે ભગવાનનું છે એમ આપણે માનીએ, કારણ કે આપણે એનું કીર્તન કરીએ છીએ અને એને કહ્યું છે મદભક્તા યત્ર ગાયંતિ. હા, આપણે ભક્ત ન હોઈએ અને ગાઈએ એવું બની શકે. એવું બની શકે કે આપણે ગાતા હોઈએ અને છતાં ભક્તો ન હોઈએ. એક શેઠ ને રોજ પૂજામાં 2 કલાક બેસે. તો પૂજામાં બેઠેલા ત્યાં બહારથી કોઈ બૂમ મારી, શેઠ છે ઘરમાં? એટલે દાસીએ કહ્યું નથી. ક્યાં ગયા છે? તો કે દેઠવાડે ગયા છે. પેલો સાંભળતો હતો પૂજાની ઓરડીમાં. પૂજા પૂરી કરીને બહાર આવીને પેલી દાસીને ધમકાવી. શું સમજે છે તારા મનમાં? હું તો ઘરમાં જ હતો ને. ક્યાં એમ કહ્યું? કેમ નથી? અને પાછી કે દેઠવાડે ગયો હતો. દાસી કે હસીને કે હા શેઠ સાચું કહેજો. તમે ત્યારે એમ નતા કહેતા કે આપણી ગાય મરી ગઈ 10-15 દી પહેલા, એમ ચામડું હજી ચમાર લાવ્યો નથી, તો આજ સાંજે જઈને લઈ આવવું છે. એવું તમે જાણે વિચારતા કે નતો વિચારતા? હું કરતા તમારા ફેરું થયું છે. પેલો તો સરળ થઈ ગયું. આજે નથી તો કરતો હતો. મારા તો કર્મે ફિરે જીભ ફિરે મુખમાય, મનવા તો ચૈત સીધે સોય તો સુમિરન નાય. હાથમાં મારા ફટ્યો, મારા તો કર્મે ફિરે જીભ ફિરે મુખમાય. મનમાં રામ રામ જીભથી બોલાતું હોય અને મનવા તો 14 દિશા ફિરે. મન તો 4 દિશામાં ફરતું હોય. આનો પાડી દીધો, આનું થયું, આનો હિસાબ બાકી છે, આ છે એને મને કારભાર અપમાન કર્યું, આપણે આ સોદો કર્યો, એનું શું થયું લખવાનું રહી ગયું છે. મનવા તો 14 દિશા ફિરે સોય તો સુમિરન નાય. એ સ્મરણ નથી. એટલે આ ભગવાન નો પણ આવતા હોય, કઈ નવાઈ ન કહે ભાઈ. ગાવાથી ભગવાન આવે છે નહીં. મદ ભક્તા એત્ર ગાયંતિ તત્ર તિષ્ઠામિ નારદ. મદ ભક્તા, મારા ભક્તો. અને ભક્ત એટલે જે એ વખતે એ સિવાય બીજું સ્મરણ કરતો નથી.
દ્રૌપદીજી એક પરમ ભક્ત હતા. ઘણા બધા ભક્તો થયા, પણ દ્રૌપદીજી એક પરમ ભક્ત હતા. એની જેવી કસોટી તો એવી કોઈની થઈ નથી. ઘણા ભક્તોની કસોટી તો થઈ છે, પણ સ્ત્રીઓને માટે પોતાની લજ્જા અને પોતાનું સતીત્વ તે જ મૂળ આધાર છે. હવે એમને ખબર પડ્યા દુર્યોધને પ્રતિકામીને મોકલ્યો પોતાના નોકરને, અનુચરને, કે જા બોલાવી લો દ્રૌપદીને. અહીંયા એ પાંચાલ પુત્રીને કહી દે કે તમે તારા પતિ યુધિષ્ઠિરે જુઠ્ઠામાં મૂકી હતી અને તમે હારી ગયા છે. તું મારી દાસી થઈ છે. ચાલ સભામાં. અંતઃપુરમાં બેઠા છે. થોડા વર્ષ પહેલા મોટો યજ્ઞ થયો છે અને યજ્ઞની અંદર સેંકડો નદીઓનું પાણી એમના શિર પર પડ્યું છે. અભિષેક થયો છે. એને પેલા પ્રતિકામે કહ્યું કે તમે દુર્યોધન બોલાવે છે સભાની અંદર, તમે દાસી થઈ ગયા છો. વિજય પડે તો પણ આવું એટલું ન થાય એટલું થયું. શું તું બોલે છે? કાં તો તું ગાંડો થઈ ગયો છે અને કાં તો યુધિષ્ઠિર ગાંડા થઈ ગયા. બેમાં બે તો થયા હશો. કે મને મૂકે ચૂકતામાં પ્રતિકામે કે મહારાણી મારા પર શું કામ ગુસ્સે થયો છે? હું તો ચિઠ્ઠીનો ચાકર છું. મને એને કહ્યું અને હું તમને બોલાવાયો છું સભામાં આવો. સાહેબ આવું કર્યું છે? એની પાસે ધન નહીં રહ્યું હોય, રાજ્ય નહીં રહ્યું હોય, દાસદાસી નહીં રહ્યું હોય, તેને મને મૂકી. અરે પણ યુધિષ્ઠિર મને મૂકે નહીં, ના મૂકે. પછી વળી કે એ પહેલા પોતે હારી ગયા છે, પછી મને મૂકીએ છે. મૂકે તો પણ એ પોતે બીજું કઈ ન હોય તો જ મને મૂકે. એટલે કે આજે એને પૂછ્યા રાજા યુધિષ્ઠિરને અને સભાને કે રાજા યુધિષ્ઠિર પોતે પોતાની જાતને હારી ચૂક્યા પછી મને મૂકી હતી ચૂકતામાં કે પહેલા મૂકી હતી? હવે ચૂકતું તો એવી રીતે રમાયું છે કે એક બાજુ શકુની દુર્યોધનના વતી બેસે છે અને આ બાજુ જેને જુઠ્ઠો રમતા ખાસ આવડતું નથી પણ જુઠ્ઠો રમવાનો જેને શોખ છે તો આ યુધિષ્ઠિર પાછા નાખે છે અને હાથે જાય છે. પોતાના 10,000 રથો, પોતાના 10,000 ઘોડા, પોતાના 1000 હાથી, પોતાની 10,000 દાસીઓ, દાસો, રાજ મહેલ ધન બધું મૂકતા ગયા અને શકુની કહેતો અમે જીત્યા, અમે જીત્યા, અમે જીત્યા. બધું અપાઈ ગયું, કઈ રહ્યું નહીં. એટલે યુધિષ્ઠિર કે બસ હવે મારે કઈ મૂકવા પણ નથી. હતું તે બધું હું તો હારી ગયો. શકુની કહે ક્યાં તમે હજી હારી ગયા છો? હજી તમારા ભાઈઓ તો છે કે નહીં? દુષ્ટ અને સજ્જન વચ્ચેનો ભેદ કાઢવો હોય તો આટલું જ કાઢવાનો છે. બહુ સહેલો ભેદ છે, હરેક માણસ કરી શકે એવો છે કે સજ્જન સદવૃત્તિને ઉત્તેજન આપે છે, દુર્જન દુર્વૃત્તિને ઉત્તેજન આપે છે. ગમે તે સ્થળે બેઠો હોય, મોટો રાજા હોય તો ભલે, શ્રીમંત શ્રેષ્ઠી હોય તો ભલે, ખેડૂત હોય તો ભલે, વિદ્યાર્થી શિક્ષક હોય તો ભલે, કોણ સજ્જન છે? સદવૃત્તિને ઉત્તેજન. ભાઈ સારા કામમાં હો, નબળા કામમાં અમે નહીં.
અને દુર્વૃત્તિને ઉત્તેજન આપે. શકુની છે એ દુષ્ટ છે. શકુની નો અર્થ કુંવર થાય છે. કુંવર સંસ્કૃતમાં શકુની એટલે કુંવર. ત્યારે કુંવરની ખૂબી એ કે રાત્રે જ બહાર નીકળે. એને અંધારું ગમે, અજવાળું ન ગમે. અજવાળામાં મૂંઝાઈ જાય. એટલું જ નહીં, પણ કોઈ બી અજવાળું દૂર ન હોય એટલે સૂર્યમાં માને જ નહીં. કુંવરોને જઈને કોઈ કહે કે કાલે સૂર્ય બહુ સુંદર ઉગ્યો હતો. હો, કોણ સૂર્ય? શું વાત? અરે ભાઈ, સૂર્ય આ પૃથ્વીને જાણો છે જ નહીં. અને અમે કાલે અમે વાત કરી, મેં નથી જોયો, મારા બાપે નથી જોયો, એના બાપે નથી જોયો, કોઈ કોઈ સૂર્ય જોયો જ નથી. શું કામ આંકો તમે? અરે ભાઈ, પણ તું રાતે નીકળે ક્યાંથી સૂરજ ને જો? તારો ધંધો જ ખોટો. દિવસે તો નીકળે નહીં, રાત્રે નીકળે, એને સૂરજ ક્યાંક જોયો? અમારે કરે બહુ યોગ્ય ના અમારે પૂછે. શકુની જેને ધર્મ જોયો નથી કઈ લેવા દેવા નથી. એટલે જરૂર તેને ઉત્તેજન આપે છે કે હજી તમારા ભાઈઓ છે ને, મૂકો ને. એટલે જ પોતાના સહદેવ ને નકુલ ને પીઠ થાવડીને કે આ મારા બે ભાઈઓ જે હાથીના બચ્ચા જેવા છે તેને હું મૂકું છું. પેલો કે તમે જેટલું જીતા એ બધું અમે મૂકીએ છીએ. તમે જો જીતી જાઓ તો બધું તમારું. અત્યાર સુધીમાં પાછામાં કે શકુની કે હું જીતી ગયો. ટાઢા બોળ થઈને યુધિષ્ઠિર બેસી ગયા પોતાના ભાઈઓ જેવા ભાઈઓ હારે. શું ચાલો છો મહારાજ? બસ હવે ઘણું જમ્યા, હું હારી ગયો. બધું એમ નહીં, હજી એક વાર દાળ નાખો. પણ દાળ નાખીને શું કરવું ભાઈ? દાળમાં મૂકવા મારી પાસે કઈ છે નહીં. કેમ? આ ભીમને અર્જુન નથી કે તો નથી મૂકવા, આગા ભાઈઓ છે એટલે છે. દુર્વૃત્તિ છે, મેણું મારે છે એટલે એ ઉશ્કેરાય છે. તમારે હદાભાઈ છે એટલે ન મુકાય ને. ઓલા તો પારકીના હતા ને એટલે મૂકી દીધા. હવે દોસ્તો મારા મને મારા ભેદભાવ નથી, અને ભેદભાવ કરીને તો મારી વચ્ચે એક પસંદ નહીં કરાવી શકે. ચાલ, હું અર્જુનને મૂકું છું. અર્જુન છે, ભીમ છે, મૂકતા ગયા. છેવટે પોતાની જાતને મૂકી હારી ગયા. શકુને કહે છે મહારાજ તમે બધું હારી ગયા છો, બધું છૂટી જાય એમ છે, એક દાવ ખેલો. નશો છે, અને એટલા માટે જીવતમાં કલી વસે છે એમ કહેવામાં આવ્યું છે. કળિયુગ ક્યાં રે? રાજાએ જયારે કળિયુગને માર્યો અને કે મારી નાખો એમ કહ્યું તો કે મને રહેવા દો. ક્યાં રહીશ? તો કે જીવતમાં રહીશ. સરસ છે. એટલે કયું ધર્મશાસ્ત્ર હોય કે નથી આગળ જ રહેવું. રંગનાથ એક જગ્યાએ બહુ સારો દાખલો આપ્યો છે કે પહેલા વખતે જે દારૂ પીધો તેનો નશો ઉતરી ના જાય એટલા માટે બીજી વાર એનાથી વધારે દારૂ પીવો પડે છે. એમ નશામાં અને પોતાની જાતને પણ મૂકી દીધી. પછી કે હવે તો કે કેમ દ્રૌપદી નથી? દ્રૌપદીને મૂકો તો કે જે ઊંચી નથી, જે નીચી નથી, જે શામળી છે, જેના અંગમાંથી કમળની વાસ આવે છે, જે યજ્ઞમાંથી ઉત્પન્ન થઈ છે, અને જે કૃષ્ણની સખી છે, એવી દ્રૌપદીને હું મૂકું છું. હાહાકાર થઈ ગયો. બધા બેઠેલા સભામાં કે શું કરે છે, શું કરે છે? ત્યાં તો પાછા પડી ચૂક્યા. પાછો ખેંચાય, બોલાય, વિચાર કરાય તે પેલા તો પાછા નખાઈ ગયા. અમે જીત્યા છીએ, અમે જીત્યા છીએ. એકદમ દુર્યોધન કૂદકાવાળો એકદમ ઉભો થઈ ગયો. અરે પછી અમે જા એ પાંચાળની દીકરીને લઈ આવ, જેને મને આંધળાનો પુત્ર કહ્યો હતો. જા બોલાવી લાવ. અને કહે કે રાશિ થઈ છે. બીજા પ્રતિગામી તો ગયો, પાછો આવ્યો. કેટલા એમ કહે છે કે સભામાં જઈને પૂછ્યા કે મને પહેલા એમણે
જુઠ્ઠામાં મૂકી દઈ પહેલા પોતે હારી ગયા હતા પોતાની જાતને. એટલે જઈને એને કે કાંગાળીને બધું પૂછે. પંજરાને ગયો તો પાંજાળી છે રસોલારી એક વસ્ત્ર પહેરીને બેઠી હતી, વાળ ઉડતી હતી. કહ્યું કે પૂછી આવો પછી હું આવીશ. એ બીજી વાર મને બીજું ને કે કાકા તમે જાઓ તેડી આવો. કે તારી અક્કલ વહી ગઈ, મારી અક્કલ નથી ગઈ દુષ્ટ. કે હું તારું અન્ન ખાવું છું તું એમ માને છે કે આવું હલકું કામ કરું? તમે શરમ નથી આવતી મને આવું કહેતા? એટલે દુશાસનને કહ્યું જા દુશાસન તું ખેંચી આવે ને. દુશાસનને છૂટું પાડ્યું છે દુશાસન. ખરાબ રીતે રાજ ચલાવવા વાળું તે દુશાસન કાયમ હોય છે. તો એ દુશાસન દોડતો રહ્યો અને જેને કે ચાલ ઉઠ જલ્દી સભામાં તને હારી ચૂક્યા છે ને તું અમારી દાસી થઈ છે. કે તારી જીભ કેમ નથી તૂટી પડતી આવું બોલતા? કે પેલા તો એને કહ્યું ઉઠ ને તમે પકડી લઈ જાઓ. એટલે ભાગે એને તો અંતઃપુરમાં ગાંધારી પાસે ચાલી જાવ. એટલે પછવાડે દોડીને ચોટલો પકડીને ખેંચીને અરે અરે દુષ્ટ હું રજસ્વાળા છું, હું એક વચ્ચેને પ્રેરણા છે પહેર્યું છે કે અને તો આ શું કરે છે? ચીજો નાખતે રહ્યું ના તો ગતો ગતો સભામાં લઈ આવ્યા. સભા બધી વજરા હાથ થઈ ગયો, પ્રણય થવાનો કાળ આવ્યો. અને જેમ કોઈ બોલે ને ચાલે, કોઈથી બોલાય નહીં, કોઈ ચલાય નહીં. જીવ તાળવે બધી ચોંટી ગયો. એ સભાની પેલી રડતી રડતી આવીને ઉભી રહી છે. હવે આ છે બહુ બહુ લોકો કહે છે કે હવેના જમાનામાં બધા વાસ્તવિક લેખકો થઈ ગયા. પહેલા બધા આઈડિયાલિસ્ટિક હતા. પણ વ્યાસે વર્ણન કર્યું છે એમાં શું છે? તો વર્ણન જોતા એને કહ્યું છે કે લોહીના ડાઘા હતા એના વસ્ત્રમાં. આવું વાસ્તવિક વર્ણન કર્યું છે. કે તમે શું આ જોઈ રહ્યા છો? તમારા બધા ક્ષત્રિય અને અમારા વડીલો છે, શું તમે બધા જોઈ રહ્યા છો? હું આ પાંચ પાંડવોની પત્ની ધ્રુપદ રાજાની દીકરી હમણાં જ રાજશ્રી યજ્ઞમાં મારા માથે અભિષેક થયો છે અને આ સ્વભાવથી મારે આવું આવી રીતે મને ખેંચી લાવે. તમારી બધી તલવારો ક્યાં ગઈ છે? માલિક એ પૂછ્યું છે પછી તમે જે બોલા કરે તું દાસી તરીકે ગડબડ કરમાં જા ઘરમાં જઈને વાળવામાં. અગર આ સભા છે, સભામાં માણસ પોતાનું દુઃખ ગાવા માટે અને દુઃખમાંથી છૂટવા માટે સભામાં આવે છે. અને પ્રસિદ્ધ શ્લોક દ્રૌપદી બોલે છે. આ લોકશાહીમાં બધા ઘરોમાં લખાવી રાખવા જેવો છે. એ સભાસદોને કહે છે કે આ સભા છે, સભામાં તો માણસ દુઃખ ગાવે, પોતાનું અન્યાય થયો હોય તો અન્યાયનું નિવારણ કરવા માટે સભા પાસે આવે છે. પણ તમે તો કોઈ બોલતા જ નથી અહીંયા. અને બધી સભાની વ્યાખ્યા કરે છે. નિશા સભા યત્ર ન સંતિ વૃદ્ધાઃ, નિશા સભા યત્ર ન સંતિ વૃદ્ધાઃ. તે સભા નથી કે જેમાં વૃદ્ધ માણસો બેઠતા નથી, બેઠા ન હોય. જુવાનિયાનું ગાડું બધું હોય એવું એ સભા ન કહેવાય. અનુભવી માણસો હોવા જોઈએ. નશા સભા યત્ર ન સંતિ વૃદ્ધાઃ નતે વૃદ્ધા એ વદંતિ ધર્મ. અને એ વૃદ્ધ નથી કે જેને ધર્મ ની ખબર ન હોય ને ધર્મ વિશે કહે નહીં આ ધર્મ કહેવાય અધર્મ કહેવાય. એ કહે એ વૃદ્ધ જ ના કહેવાય, તે ગઢો કહેવાય, વૃદ્ધ ના કહેવાય. વૃદ્ધ એટલે વર્ધિત, વધેલો. તો કે નશા સભા યત્ર સંત વૃદ્ધા નતે વૃદ્ધા.
એ ન વદંતિ ધર્મમ. જેને ધર્મ છે શું એ કહેવાની હિંમત ન હોય તે વૃદ્ધ નથી. નાથૌ ધર્મ યત્ર સત્યમસ્તિ, ધર્મની વ્યાખ્યા કરે છે. અને તે ધર્મ નથી કે જેમાં સત્યનો નિવાસ નથી. સત્યનો નિવાસ ધર્મમાં હોય જ. અને ન તત્ સત્યમ યચ્છલેનાનુવિદ્ધમ, અને જેને છળે વિંધી નાખ્યો છે તે સત્ય કહી શકાય જ નહીં. હિન્દુસ્તાનની પાર્લામેન્ટમાં, આપણી ગુજરાતની ધારાસભામાં, આપણા જિલ્લા પંચાયતોમાં બધે આ શ્લોક લખાવવો જોઈએ, કોતરાવવો જોઈએ કે અહીંયા તમે આવો તો છે ને માટે આવો છો, ભથ્થા ખાવા આવો છો અને એકબીજાને એમ સોદાબાજી કરવા. અમારા એક તાલુકા પંચાયતમાં એવું છું હતું, બે જણા નથી કે 6 મહિના તું પ્રમુખ, 6 મહિના હું પ્રમુખ, ચૂંટાયો ગમે તે હોય, 6 મહિના તારે મને બધું આપવાનું, 6 મહિના હું પગાર ખાઈશ. ન સા સવા યત્ત ન સંતે વૃદ્ધા ન તે વૃદ્ધા યો ન વદંતિ ધર્મમ. એ ધર્મને વિશે હિંમતપૂર્વક કહેતા નથી. મહાવીર ત્યાગી આપણા પાર્લામેન્ટના મેમ્બર હતા એક વખતે. હવે તો બિચારા ઘરડા છે, આ જોઈએ છે કે નહીં મને ખબર નથી. બહુ હિંમત વાળો માણસ હતો, સ્વાતંત્ર્ય સંગ્રામનો. ચીને આક્રમણ કર્યું અને આપણે એક પછી હાથા ગયા. રોજ એક શહેર પડ્યું, બોમ્બેલા પડ્યું, નેફાની પાસે આવી ગયા, વગેરે વગેરે સમાચાર આવવા માંડ્યા. પાર્લામેન્ટ સેશનમાં તેને આમથી એને તો બોલાવવી પડે. તે મહાવીર ત્યાગીએ કહ્યું કે ભાઈ ક્યાં છે અમારો સંરક્ષણ મંત્રી? કૃષ્ણનારાયણ હતા એ વખતે. ક્યાં છે અમારો સંરક્ષણ મંત્રી? જે એમ કહેતો હતો કે ચીનને આપણે તો ભાઈબંધો છીએ, ભાઈઓ છીએ, આપણે તો લડાઈ કોઈ દી થાય જ નહીં. લડાઈ પાકિસ્તાન સાથે જ છે, ચીન સાથે કોઈ દી ન થાય. આપણે એનો વિચાર જ કરવાનો નથી. એવું જે કહેતા હતા કે રક્ષણ મંત્રી ક્યાં છે, મારે એને પાસે પૂછવું છે. અને બહુ જોડો લીધો. કેમ તૈયારી નહોતી કરી? કેમ કોટ નહોતા બધાને બરફમાં જવા માટે ઉપર? કેમ જોડા નહોતા પહાડમાં જવા માટે થઈને? કેમ આ પ્રકારના હથિયારો નહોતા? તમારી પાસે કેમ માહિતી નહોતી? તમે શું કરતા હતા અત્યાર સુધી સંરક્ષણ મંત્રી? જવાબ તો દેવાયું હતું ને. એટલે પંડિત જવાહરલાલ નહેરુ બચ્યા કે આ સંરક્ષણ મંત્રી જે શ્રી કૃષ્ણ માનંદ છે તેમની ભૂલોને માટે આખરે હું જવાબદાર છું. કારણ કે હું વડાપ્રધાન છું, મારી જવાબદારી. એને કૃષ્ણ માટે બહુ મૈત્રી હતી. એના ગમે એટલા ગોટાળા હોય ને, એક જીપના ગોટાળા કર્યા હતા, જીપનો કોન્ટ્રાક્ટ આપ્યો હતો. એક 45 લાખની જીપ છે, એ 500 પાઉન્ડ જેની મૂડી હતી એવાને આપ્યો હતો. 500 પાઉન્ડની મૂડી કંપની વાળાને 45 લાખનો કોન્ટ્રાક્ટ આપ્યો હતો. એટલે ઘણા એ માણસ છે ને એ પૂરો કોમ્યુનિસ્ટ હતા, પણ જવાહરલાલજીને આવું બધું ગમતું. સંરક્ષણ મંત્રી બનાવેલા, જવાબ આપી નહીં શક્યા મહાવીર ત્યાગી. મહાવીર ત્યાગી કે ભાઈ તો અમે એટલું જ કહીએ છીએ કે એ રાજીનામું આપે. હવે આવા સંરક્ષણ મંત્રી ન જોઈએ, રાજીનામું આપી દો. એટલે જવાહરલાલજીએ કહ્યું કે રાજીનામું નહીં આપે તો હું પણ રાજીનામું આપું, કારણ કે આખરે મારી પણ જવાબદારી છે. તો આ પાર્લામેન્ટે મારું પણ રાજીનામું, જવાહરલાલ નહેરુનું પણ રાજીનામું લેવું પડશે. મહાવીર તરીકે લેટ જવાહરલાલ નહેરુ મે ગો. I demand on behalf of the people, let Pandit Nehru may go with Krishna Menon. સ્તબ્ધ થઈ ગઈ સભા. 12 વર્ષથી જે હિન્દુસ્તાનનો વડાપ્રધાન એ માણસ કહેવાય એક સાથીદાર પાર્લામેન્ટમાં માગું તું રાજીનામું આપી દે જા ભાઈ. ઇન્દ્રાએ તક્ષકાય સ્વાહા. જો તક્ષકને ઇન્દ્ર ન છોડી દેતો હોય તો ભલે ઇન્દ્ર પણ સ્વાહા થઈ જતો. નસા સવા એ તો ન સંતિ વૃદ્ધા નથી વૃદ્ધા એવું ન વદંતિ ધર્મમ. તે ધર્મનું ઉચ્ચારણ કરી શકતા નથી, એ વૃદ્ધો નથી, ગઢા કહેવાય.
ઉતરેલ ઘોડા કહેવાય ટ્રામના, પાંજરાપોળમાં મોકલી દેવા જોઈએ. મને કે આવતીકાલે કાં તો કૃષ્ણ મેનન જાય અને એમની ઈચ્છા હોય તો 2 જણા જાય. આવતીકાલે હું વોટ ઓફ નો કોન્ફિડન્સ મૂકવાનો છું આ સભામાં. સાંજે જવાહરલાલજીએ બોલાવી અને કૃષ્ણ મેનનને કહ્યું, ભાઈ તું રાજીનામું આપી દો. અને પાર્ટી મિટિંગ બોલાવીને કહ્યું આ કૃષ્ણનું રાજીનામું. અમારે પાર્લામેન્ટમાં જિલ્લા પંચાયતમાં આવા માણસો જોઈએ છીએ, પણ અમે હવે ડબ્બુને મોકલી દઈએ પસંદ કરીને. જમણો શ્વાસ ચાલતો તો ડાબો ન હાલે, ડાબો ચાલતો તો જમણો ન હાલે, એકેય શ્વાસ ન હાલે એવા બધા ડબ્બાને ભેગા કરીને મોકલીએ આપણે છે. એનું તો કઈ વાત નથી, આપણે જ મોકલીએ છીએ. અને પછી એ ત્યાં બેઠા બેઠા જે કઈ કાળા ધોળા કરે આપણે સાંભળવાના. એટલે દ્રૌપદીએ કહ્યું કે ભાઈ આ સવાલ ને કહેવાય, અને સવાલ તો તમારા સવાલનો જવાબ આપો. પેલા તો બસ ખુશ થઈ ગયા છે દુર્યોધન ને બધા. એ કે ભાઈ અમને શું લેવા દેવા છે, એ તો તું હાર્યા અમે હાર્યા, તમે જા તમે અહીંયા તું આટલી બધી રાડ્યું છે ને પાડસ. એને તને મૂકી દીધું, એને પૂછે તારા હોરને અમે તને પ્રાણે મુકાવી દઈએ. આવો ભણી ત્યાં કહો તો તું જા, નહીં જા, અમારે શું છે. કયું કે વિશ્વપિતામાં ધોરણ બધા બેઠા છે. વિશ્વપિતામાં દીકરી આ જોઈને મને બહુ દુઃખ થાય છે. મને એમ થાય છે કે અમારો વિનાશ થવાનો આવ્યો છે. પણ તું પૂછે છે એટલે મને કઈ સમજાતું નથી. ધર્મ તત્વ હિતમ ગુહાયામ, ધર્મ તત્વ તો ગુફામાં અંદર સંચાયેલું છે, કેવી રીતે ગોતી કાઢવું. અને વળી તો એવું છે કે આ યુધિષ્ઠિર છે એને તને મૂક્યું છે, એ પણ ધર્મને જાણે છે. વળી સ્ત્રી કાયમને માટે પતિની મિલકત છે, પતિથી એ છૂટી પડી શકતી નથી. એટલે પતિ એને મૂકી, એ ગુલામ હતો કે ન ગુલામ હતો પ્રશ્ન ઉભો થતો નથી. પણ હું તને કઈ કહી શકતો નથી. આ તો હું અમથો કઉ છું, ખાતરીપૂર્વક મારાથી કઈ કહેવાય નહીં. હું જવાબ તને નથી આપી શકતો. મેં તમને ગઈકાલે કહ્યું હતું ને, શ્રી કૃષ્ણ કોન્સ્ટિટ્યુશન, આ વિષ્ણુ એક કોન્સ્ટિટ્યુશનાલિસ્ટ માણસ, રૂઢિવાદી માણસ. ચાલે આવતી હજારો વર્ષની રૂઢિ છે ને, એ રૂઢિને તપાસવાની અને છોડવાની એમનામાં હિંમત નથી. એમને મેં આ સાંભળ્યું એટલે છોકરો ઉભો થઈ ગયો, દુર્યોધનનો ભાઈ, 23-24 વર્ષનો, જગતની કાયમની જુવાનીનો પ્રતિનિધિ. જગત રહેશે ત્યાં સુધી એનું નામ રહેશે. વિકર્ણ ઉભો થઈ ગયો કે જરા તો શું મૂંગા બેઠા છો? અહીંયા કુંજડીની જેમ ધ્રુવત તમારા કકડે છે અને તમે કેમ કે બોલતા નથી? એટલે હું તો નાનો કહેવાઉં, મેં કઈ શાસ્ત્રનો અભ્યાસ કર્યો નથી, એટલે હું તો કઈ ભાઈ અધિકારી નહીં કહેવાઉં. પણ દ્રોણ બોલતા નથી, ભીષ્મ બોલતા નથી, એટલે મારે હવે બોલવાની ફરજ પડે છે. હું એમ કહું છું કે આને ખોટી રીતે જીતવામાં આવે છે. એનું કારણ એ છે, કારણ બે આપે છે. એક તો એ કે દુર્યોધન એકલાની પત્ની નથી, 5 પાંડવોની પત્ની છે. અને યુધિષ્ઠિર એકલાની પત્ની નથી, 5 પાંડવોની પત્ની છે. અને એવી રીતે યુધિષ્ઠિરને મૂકવાનો હક ન હતો. એ બધાએ નથી મૂકી, એકલા યુધિષ્ઠિરે મૂકી છે. અને બીજું, જૂથનો નિયમ છે કે જૂથમાં કરી પણ રમાવાથી સૂચન ન થઈ શકે તમે આ મૂકો, એવું સૂચન થાય જ નહીં. એ નિયમનો પણ શકુનીએ ભંગ કર્યો છે. એને સૂચવું હતું તમે મૂકો દ્રૌપદીને, આવું થઈ જ ન શકે. માટે હું કહું છું દ્રૌપદી મુક્ત છે. 20-24-25 વર્ષનો છોકરો, ત્યાં બધા બધા પાણીમાં બેસી ગયા. તે જગ્યાએ છોકરો ઉભો થઈને કહે છે દ્રૌપદી સ્વતંત્ર છે. કર્ણ ઉભો થઈ જાય છે,
કર્ણ બે માં આમાં કર્ણ છે ને પેલામાં કર્ણ છે, આમાં વીર વધારે છે. વિશેષતા કર્ણ કે વિકર્ણ. વિકર્ણ બોલો એટલે કર્ણો બધી ગયો બેસ સનો માનો કે હજી મોઢે દૂધ ફોડે છે. તું એવો કયો ડાયો થઈ ગયો? આ સભામાં કોઈ કહેવા વાળા બોલવા વાળા નથી કે તું હબદે ઉભો થઈ ગયો. અને તું તો હિંગારિયા જેવો છે, જાનના ખેતરમાં આવે હિંગારિયો આખા જાનનો નાશ કરે એવું. હવે તો કુળમાં હું બેઠો, આખા તારા કુળનો નાશ કરવા બેઠો છું કે તને શું ખબર પડે છે? દુશાસનો કહું છું કે એને વ્યાજબી રીતે જીતવામાં આવી છે. અને તું એને વસ્ત્રો ખેંચી લેતું તારે કે એકાંબરા કે વિવત્સરા શબ્દો છે કે એને એક લુગડું હોય કે વિવત્સરા હોય, એમાં શું થઈ ગયું? કર્ણ આ બોલે છે. વારે વારે કે એક વસ્ત્ર શું છે કે વેશ્યાને વળી ક્યાં નિયત પતિ હોય છે? એ તો વેશ્યા છે કે 5 પતિ છે તો છઠ્ઠો કરશે. શું થઈ ગયું? દુશાસન અને વસ્ત્ર ખેંચવા માટે જાય છે. દ્રૌપદી વસ્ત્રને પકડીને ઉભી છે, રોવે છે. 5 પતિ પોતાના કઈ બોલી શકે એમ નથી. સમસ્ત લોકો છે, કઈ બોલાય એમ નથી. પણ ભીમ એમ કે છે કે આ કાનમાંથી અગ્નિ પ્રગટવા માંડ્યો, ધુમાડો નીકળવા માંડ્યો, એટલો ક્રોધ ચડે છે. અને સદેવ અગ્નિ લઈ આવ. જ્યાં તૃતીયા મોટાભાઈ જુગઠોરમાં તે હાથમાં બાળી નાખવા છે. મોટાભાઈ કયા હાથે તમે જુગઠોરમાં હતા? હવે કોઈ ગ્રસ્તો પોતાના ઘરની નોકરીને પણ જુગારમાં મૂકતા નથી, અને તમે તમારી પત્નીને જુગારમાં મૂકી. કયો હાથ? એ હાથ નહીં રાખવો જોઈએ, હું બાળી નાખો. અર્જુન કે અરે ભીમ જરા જ્યાં શાંત થાવ. શું શાંત થાવ કે આ બાપડીનો કોણ અત્યારે છે કે? અને બધું છે આના લીધે છે કે આ જુગારીને લીધે છે કે. અને હું શું કરું? બંધાયેલો છું કે નહીં તો એક ક્ષણમાં આ બધાને રોટલો કરી નાખું કે. અને દુશાસન તું સાંભળી લે કે તારી છાતી ચીરીને હું લોહી ન પીવું તો મારા બધા પિતરો નરકમાં જાય. બધા સાંભળી લે, બધાની વચ્ચે હું પ્રતિજ્ઞા લઉં છું. અત્યારે તને કઈ કરી શકીએ એમ નથી, કારણ કે યુધિષ્ઠિર આવે છે. જેવું છે આમન્ય કઠિનમાં કઠિન પ્રસંગે પણ ભાઈઓએ આમન્ય રાખે છે, બોલે છે, બધું પ્રતિજ્ઞા લે છે. સંસાર આમન્ય ઉપર ચાલે છે, બંદૂક ઉપર ચાલતો નથી. સ્વૈચ્છિક આમન્ય આ ન થાય, આવું આપણાથી ન કરાય. વસ્ત્ર ખેંચવા માંડ્યો તો શું કહે છે? એને કહ્યું કે કોઈ આજે મારું છે નહીં, મારા પિતા અહીંયા નથી, મારા ભાઈ અહીંયા નથી, મારા પતિઓ કોઈ મને મદદ કરી શકે એમ નથી. 8 વર્ષના કવિઓએ કેટલા બધા કાવ્યો આ પ્રસંગ ઉપર લખ્યા છે, કેટલા બધા પ્રાંતની ભાષાઓમાં દ્રૌપદીના વસ્ત્રાહરણ ઉપર અનેક કાવ્યો લખાયા છે. એટલે સુરદાસે 5 શતો લખ્યા હશે. આ રડતા બોલવા માંડી ત્યારે કૃષ્ણ હું તમારી બહેન છું, તમે મારા સખા છો. અને બધા કહે છે કે તમે બધાને મદદ કરો છો, તમે અનાથના નાથ છો, તમારા સિવાય મારે કોઈ આશરો નથી. બિનકાજ આજ મહારાજ લાજ ગઈ મેરી, દુઃખ હરો દ્વારિકાનાથ શરણ મેં તેરી. દુશાસન વંશ કુઠાર મહાદુઃખદાયી. આ દુશાસન જે અમારા વંશમાં કુહાડા જેવો છે. કર પકડે તો મેરો ચીર લાજ નહીં આવી. હિન્દી કવિઓએ લાંબુ કાવ્ય લખ્યું છે. મહાભારતમાં તો
એમણે રોતા રોતા જે ભગવાનને પ્રાર્થના કરી તેના 3 શ્લોકો મશહૂર છે. ગાંધીજીએ પોતાની પ્રાર્થનામાં સમાવેશ કરેલો સ્ત્રીઓ की प्रार्थना में गोविंद द्वारिका वासिन कृष्ण गोपी जनप्रिय कौरवै परिभूतामा किम न जानासि केशव. प्रश्न करे किम न जानासि केशव. हे भगवान, હે મારા સખા, તું બધાના અંતરોને જાણે છે એમ તારો દાવો છે, તો તું કેમ મારા દુઃખને અત્યારે જાણતો નથી? ગોવિંદ દ્વારિકાવાસી. ગોવિંદ, ગો એટલે ઇન્દ્રિયો, જેને ઇન્દ્રિયોને જીતી છે તેવા હે શ્રી કૃષ્ણ દ્વારિકાવાસી, કૃષ્ણ ગોપી જનપ્રિય. અરે બધી અભણ ગોવાલનું તેને પણ તે તારી પ્રિયજનો ગણે. તું તો તારી બહેન છું. કૌરવૈ પરિભૂતામામ, કૌરવોએ મને હરાવી છે આજે. કેમ ન જાનાસી. હે નાથ, હે રમાનાથ, વ્રજનાથ આર્તિનાશન. હે નાથ, હે રમાનાથ, હે લક્ષ્મીના પતિ. પછી એને ખબર પડે છે કે આ તો દ્વારિકા તો આઘું છે, કેવી રીતે આ ભગવાનની વ્યાખ્યામાં બંધ બેસે? ભગવાનની વ્યાખ્યા ક્યાં બંધ બેસે? હે નાથ, હે રમાનાથ, વ્રજનાથ આર્તિનાશન, કૌરવાર્ણ મગ્નામાં મુદ્રસ્ત જનાર્દન. કૌરવોના સમુદ્રમાં હું ડૂબી રહી છે, મારો ઉદ્ધાર કર, મારો ઉદ્ધાર કર. પણ જોગ્રાફિક અંતર કેટલું મોટું છે. વ્રજ હોય તો શું, આ હોય તો શું, એ ભગવાન કેવી રીતે આવે? એટલે કૃષ્ણ કૃષ્ણ મહાયોગીન વિશ્વાત્મન વિશ્વભાવન. પછી કે છે હે કૃષ્ણ, તમારે કોઈ જોગ્રાફિકલ લિમિટ છે જ નહીં. કૃષ્ણ કૃષ્ણ મહાયોગીન, તમે યોગી છો. યોગી એટલે યુજ ધાતુનો પદાર્થ. યુજ એટલે જોડવું. તમે બધાની સાથે જોડાયેલા છો. યોગી એટલે પ્રાણાયામ કરવા વાળા નહીં. યોગી એટલે જેના અંતઃકરણ બધાની સાથે જોડાયેલા છે. કૃષ્ણ કૃષ્ણ મહાયોગીન વિશ્વાત્મન વિશ્વ ભાવના. તમે વિશ્વના આત્મા છો, તમને કેમ ના ખબર પડે? દુનિયાના એક ખૂણામાં દુઃખની ચીજ ઉઠે તો તમે જો વિશ્વાત્મા હોય તો કેમ તમને ન સંભળાય? વિશ્વાત્મન વિશ્વ ભાવના. અને વિશ્વના બધા ભાવોને તમારા હૃદયમાં તમે અનુભવો છો. વિશ્વ ભાવના. પ્રપન્નામ પાહી ગોવિંદ કુરુ મધ્યે વસિત. પ્રપન્નામ, પ્રપન્નામ, મને આમાંથી ઉગારો, ઉગારો. પ્રપન્નામ પાહી ગોવિંદ કુરુ મધ્યે વસિદતિ. કે જે ભગવાને આ ચીજ સાંભળી, સભામાં જાગી ગયા. જાગી ગયા પછી ભગવાનને કઈ દોડવાનું તો છે જ નહીં. ભગવાનને પોતાને હાલવાનું નથી, ચાલવાનું નથી, દોડવાનું નથી, તો એ પછી ભગવાન જ ના કહેવાય. ભગવાન તો સર્વશક્તિમાન સર્વવ્યાપક છે જ. કઈ જગ્યાએ છે ને કઈ જગ્યાએ નથી એવું છે જ નહીં. એટલે કોઈ એમ કે ભગવાન દોડ્યા ત્યાં જવા માટે, તો વ્યાસને બંધ બેસતું નથી. વ્યાસે એવું કોઈ જગાને લખ્યું નથી કે ભગવાન પોતે ત્યાં સભામાં આવ્યા અથવા દેખાણા દ્રૌપદીને. એવું કશું છે જ નહીં. પાછલા લોકોએ ભલે લખ્યું, 5 આણા ગણ્યા, 999 ચીર પૂર્યા, બધું ભલે હોય, પણ વ્યાસ તો એવા મોટા મહર્ષિ છે, પરમ જ્ઞાની છે કે ભગવાનને આવવું પડ્યું એમાં લખું તો જ ભગવાનને માટે ખોટું કહેવાય. વાયુ સર્વત્ર છે, પ્રકાશ સર્વત્ર છે, તેમ ભગવાન છે ને આવવાનું શું હોય વળી? એટલે એને એમ કહ્યું કે જે તાંતણા હતા એના વસ્ત્રના, એ તાંતણામાં ભગવાન પેસી ગયા. તેમાં ભગવાનનો પ્રવેશ થયો અને તાંતણા લંબાતા ગયા, લંબાતા ગયા, લંબાતા ગયા. વસ્ત્રો લંબાતા જ ગયા. ઝઘડો બધો થયો, હાહાકાર થઈ ગયો. દ્રૌપદી તો બિલકુલ અભાયા થઈ ગઈ. ભાઈ જેવી કોઈ ચીજ જ ન રહી.
જોયું કે મારી લજ્જા ઢાંકવાને માટે ભગવાન પોતે આવીને ઉભા રહ્યા છે. એની પ્રતાપથી આ બધું થાય છે. પણ અહીંયા બસોનો ઝઘડો થયો એટલે સભામાં હાહાકાર થઈ ગયો. વિજુને ઉભા થઈને કહ્યું કે હવે હું એમ કઉ છું, બંધ કરો આ બધું. તમારે બધાનો આખા કુળનો સત્યાનાશ વાળવો છે અને એના સવાલનો જવાબ કોઈ નથી આપતા. હું આપું છું. મોડે મોડે વિદુર બોલ્યા કે હું આપું છું કે ખોટી રીતે જીતાયેલી છે. દુર્યોધન તો ડિપ્લોમેટ છે ને. કાલે મેં કહ્યું ડિપ્લોમેટ છે એટલે એને કહ્યું હા હા બધા કહે છે તો હવે આપણે એમ કહીએ કે બીજા કોઈને પૂછવાની શું જરૂર છે, કોઈ જવાબ નથી દેતા. તો ધર્મરાજા કહે મને કબૂલ છે. ધર્મરાજા કહે પોતે કે અમે દ્રૌપદીને જીતી છે કે નથી જીતી. કેવું હોશિયાર યુક્તિબાજ માણસ છે. કારણ કે એવું છે કે ધર્મરાજા તો એવું કહેશે જ નહીં. કારણ કે આખો મુદ્દો છે એ તમે જો કોન્સ્ટિટ્યુશનલી જોવો, જેમ ભીષ્મ જોડે છે એમ, તો એમાં બંને બાજુ કહેવાય એવું છે. તે વખતના રિવાજ મુજબ પતિ પોતાની પત્નીને મૂકી શકે છે. આટલી જ વાત છે. એ હાર્યો તો કે જીતો તો એ પ્રશ્ન ઉઠતો જ નથી. તે હાર્યો હોય તો એની પત્ની જ છે, જીતો હોય તો એની પત્ની જ છે. બીજો જે સામેનો પાસો છે એમ કે છે કે ગુલામને સ્વતંત્ર મિલકત હોતી જ નથી. સ્વતંત્ર મિલકત હોય તો મૂકે ને. બંધારણ પ્રશ્ન છે. મિલકત કઈ મુકાય? સ્વતંત્ર હોય તો. એની પોતાની સ્વતંત્ર મિલકત હોય તો મુકાય. મેં તો મારી બધી મિલકત છે, જમીન બમીન આપી દીધું, પછી હું કહું પેલાભાઈ ને જમીન મૂકું ચાલુ જાય. પોતાભાઈ જમીન ક્યાં તારા બાપની છે તે તું મૂકસ? તું ગોળામ છે, તારે કોઈ મિલકત નથી, તું કેવી રીતે મૂકે છે? તારે મૂકવા પણ શું હોઈ શકે? નથિંગ તું ગયું, કશું છે જ નહીં. આ સામી બાજુનો મુદ્દો છે કે ગુલામ પાસે કોઈ મિલકત જ ન હોઈ શકે. એને ન મૂકી હોત તો ગુલામ થયા હોત તો મિલકત જાતો જ એની હારે. તો પછી કેવી રીતે આ દ્રૌપદીને મૂકે? ભાઈ એને કયો અધિકાર હતો દ્રૌપદીને મૂકવાનો? એટલે દ્રૌપદી મહા બુદ્ધિશાળી બાઈ છે. એટલે એને પ્રશ્ન મને પહેલા મૂકી હતી, મને પહેલા મૂકી હતો હારી, અને એને મને મૂકવાનો હતો જયારે મહારાજ પોતે સ્વતંત્ર હતા. પણ એને મને મૂકી હોય ને પોતે હારી ગયા તો મને મૂકવાનો હક કેવી રીતે આવે? વિશ્વાદી રૂઢિવાદી એમ કે મૂકે ન મૂકે પ્રશ્ન નથી. પતિની વાંહે પત્ની જાય હોય, વાંહે દોરો જાય, એમાં પૂછવાનું જ ન હોય. આ પ્રશ્ન નકામો છે. ન થાય, બની ન શકે એમ બીજા લોકો કહે છે. નિર્ણય તો શ્રી કૃષ્ણ આપી દીધો કે આ ખોટું છે. પોતાના કર્મથી ધરબંધ સાડીઓ બહાર નીકળી. એટલે પેલા વિચક્ષણ માણસ છે એને કહું કે ધર્મરાજા કહે મને કબૂલ છે, હાલો તને છોડી મૂકીએ. પણ એને ખબર ધર્મરાજા બોલવાનું નથી. એટલે પછી કે ચાલો ધર્મરાજા નહીં, બાકીના પાંડવોમાંથી ભીમ, અર્જુન, નકુલ, સહદેવ જે કોઈ બોલે તો પણ હું કરું. એ ચારે ભાઈઓ આજ્ઞામાં આધીન છે અને પેલા બોલતા નથી. અમે કેવી રીતે બોલીએ? છતાં અર્જુન કહે છે દ્રૌપદીને ઝુંકામાં મૂકવાનો ધર્મરાજાને હક નહોતો અને સ્વતંત્ર લોકો ઉઠ્યા, બધાએ કહ્યું. એટલે બધું ધૃતરાષ્ટ્ર એ બધા બેઠા. દ્રૌપદી અહીંયા આવે, અહીંયા આવે, મારી પાછળ બેસ, તું મારા દીકરાની વહુ છે, આવ બેસ. આ તને બહુ દુઃખી કરી અને આ મારા દુષ્ટ જે બધા દીકરાઓ છે ને એ અકલ વગરના છે, તું મહેરબાની કરીને શાપ ન આપતી, અહીંયા બેસ, અહીંયા બેસ. બધું ફેરવી તોડ્યું.
આ મારા પુત્રોએ જે તને કર્યું એનું મને પાળવા દુઃખ છે. તું મોટું મન રાખ, બેસ અહીંયા અને એક વરદાન તો માગી લે. હું તારા સતીત્વ ઉપર વારી જાઉં છું. મારે તું માગી લે એક વરદાન. તારે જુઓ દ્રૌપદીનું મન કેટલું મોટું છે. દ્રૌપદીનું મન કેટલું મોટું છે અને આખરે મહાજન એટલે મોટા મનવાળા. એને પછી કે વરદાન માંગતા હતા કે આ મહારાજ યુધિષ્ઠિરને તમે મુક્ત કરો. જેને એને જૂઠા મૂકીશ, જેના લીધે એની આ બધી દશા થઈ. અને છતાં એ કહે છે મહારાજ યુધિષ્ઠિરને મુક્ત કરો. હશે, ભૂલ થઈ હશે, પણ આખરે તો ધર્મરાજ જ છે ને. એની સમજણ થઈ હશે ને થઈ હશે. યુધિષ્ઠિર જ્ઞાની છે કે દ્રૌપદી સમજવા જેવું છે. દ્રૌપદી એમ માને છે કે હા મહારાજને ભૂલ થઈ હશે આવી નાની નાની. એ પોતે બોલે છે કે હું કઈ ધર્મરાજાના અવગુણ ગાવા માટે અહીંયા ઉભી થઈ નથી. કદાચ એની નાની ભૂલ થઈ પણ હોય, પણ એ ધર્મરાજ છે. આ શબ્દો એના છે, છૂટા કરો એને. કારણ કે એનો દીકરો પ્રતિબિંધ્ય એટલે દ્રૌપદીનો દીકરો. એ પ્રતિબિંધ્યને કોઈ એમ કે ગુલામ બાપનો છોકરો છું, એ મારાથી સહન નહીં થાય. ધૃતરાષ્ટ્ર કે જો હું પ્રસન્ન થયો તો બીજું વરદાન માંગ. તો બસ બીજું વરદાન આપવું હોય તો આપો. અમારા બધા પતિઓ સશસ્ત્ર અહીંથી મુક્ત, હથિયારો લઈને એ અહીંથી એને તમે ગુલામીમાંથી મુક્ત કરો. ધૃતરાષ્ટ્ર કે વાહ વાહ, બહુ બહુ અદભુત ને કહ્યું. હવે તું ત્રીજું વરદાન માંગ. રાજ્ય જે જોઈએ તે બધું પાછું આપી દઉં. તો કે નહીં મહારાજ, વળી ત્રીજું વરદાન મારે માગવું નથી. પોતાના પતિની કીર્તિ તેને સાચવી રાખવીશ. હું એને રાજ્ય અપાવું એમાં શું ફાયદો? એ તો બધા સમર્થ લોકો છે, રાજ કમાઈ લેશે. મારાથી એને રાજ્ય ન અપાવાય, તેમાં એની અવમાનના છે. પિયરથી જે પૈસા લઈ આવે ઘરમાં અને પછી ધણી ઉપર રોક મારે, એનું ઘર કોઈ હાલે જ નહીં. એને રવા દેવો જોઈએ, એ જે રહે એ આપણું થાય. આ વાત સમજે છે કે નહીં, હું રાજ્યને અપાવવાની નથી, એની શક્તિથી મેળવી લઈશ. અને એક વાક્ય કહે છે મહારાજ, લોભ તો વિનાશનું કારણ છે. મારે ત્રીજું વરદાન જોતું નથી, લોભ થયો કહેવાય. અન્ય કર્ણની નિંદા કરતો હતો, એ દયા બન્યું ત્યારે એકદમ બોલી ઉઠ્યો, વાહ વાહ. જગતમાં અનેક સ્ત્રીઓના ચરિત્રો મેં સાંભળ્યા છે, પણ આવી સ્ત્રી મેં કોઈ જોઈ નથી. એ ચકિત થઈ ગયો. શું કારણે? મેં તમને કહ્યું એમ, સભામાં ધર્મરાજની નિંદા કરવાની ના પાડી. કે હોય એવી ભૂલ નાની થઈ જાય, પણ આખરે મૂળ હાડે તો ધર્મ છે. આને કહ્યું કે નહીં, મારે એમને અવમાનના કરવી નથી, મારે રાજ જોતું નથી. તો કર્ણે એક વાક્ય કહ્યું કે એ આ પાંડવો કેવા સ્ત્રીરૂપી નૌકાને આધારે તરી ગયા. સ્ત્રીરૂપી નૌકાને આધારે તરી ગયા. હવે તમે સમજો કેવો મહિમા કર્યો છે દ્રૌપદીનો વ્યાસે. કે જ્યાં પાંડવોનું ચાલતું નથી, કોઈનું ચાલવાનું નથી, ભીષ્મનું ચાલતું નથી, દ્રોણનું ચાલતું નથી, તે જગ્યાએ દ્રૌપદી નૌકા બને છે અને આ બધાને બહાર કાઢે છે.
ધૃતરાષ્ટ્રને પગે લાગીને એ લોકો નીકળીને ચાલતા થયા. હજી અર્ધે નહીં ગયા હોય ત્યાં તો આ ચંડાળ ચોકડી પાછી એના ઘેરી વળી તો તમે શું કર્યું, તમે શું કર્યું? આ તમે તો પૈસા બધી બાજી બગાડી નાખી. ધૃતરાષ્ટ્ર કે નહોતા જોતા ઓલી સતી સાપ બાબત? મૂર્ખાઓ, આવું તો થતું છે કોઈ? મેં તમને ઉગાડી લીધા એમ સમજો. તો પેલા કે પણ નો થાય તો સર્પને તમારે કાં તો કમરવો જ નહીં, પણ એકવાર કંડા પછી છૂટો ન મુકાય, મારી જ નાખવો જોઈએ, નહીં તો આપણને કરડે. આ 5 પાંડવો 5 નાગ જેવા એને તમે હેરાન મેં કર્યા અને પછી છૂટા મૂક્યા. હવે અમે તો કોઈ ઊંઘી નહીં શકીએ નહીં રાતે. આ ભીમે પ્રતિજ્ઞા લીધી નથી સાંભળી તમે? શું થાય કે ભાઈ એ વખતે તો એ જ કરવું વ્યાજબી હતું, હવે શું તમારે કહ્યું? ત્યારે કે નહીં, ફરી વાર દુઃખમાં બોલાવો, ફરી વાર દુઃખમાં બોલાવો. કે બોલાવું તો કરો, પણ હવે કોઈ અંગ ઉપર ઘા નહીં કરવાનો. આજે તો અત્યારે કર્યું એવું નહીં કરવાનું. તમે એમ કરો, શું કરશો? તો કે 13 વર્ષનો વનવાસ, 12 વનવાસ અને 1 ગુપ્ત વર્ષ, અને જો એમાં પકડાય તો પાછા જવાનું. બોલો, આવડે બીજું કઈ નહીં. અમે હારીએ તમે નહીં. આ 2 જુઠ્ઠા રમાયા છે મહાભારતના, 2 જુઠ્ઠા રમાયા છે. હજી પેલા ઇન્દ્રપ્રસ્થ પહોંચતા નથી ત્યાં પાછા ભાઈ કોના દોડાવ્યા. તમને ધૃતરાષ્ટ્ર બોલાવે છે મહારાજા જુઠ્ઠું રમવા માટે. ફાળ પડી ગઈ. બધા પાંડવો કહે કે આ આંધળો ક્યાં વાય આપણી પડ્યો છે ભાઈ સાહેબ, ન જવું આપણે. કે આપણે જવું જોઈએ, જવું જોઈએ. અરે પણ જવું જોઈએ. ફરી વાર તમને પાછા જે એને જ આપણને છૂટા મૂક્યા ત્યારે છૂટા થયા ને, એ આપણને છૂટા મૂક્યા માટે સ્વતંત્ર થયા નહીં. આપણે જઈએ પાછા ગયા જુઠ્ઠું રમા ને મહારાજા. આટલી શરત, 12 વર્ષ વનવાસ, 13 વર્ષ ગુપ્ત. વસ્ત્રો ઉતારી લીધા, વકલો પહેરાવ્યા, ગામમાં બરોબર જણાવ્યો કે પાંડવો વનવાસમાં જવાના છે. બીજું આવીને કહ્યું કે તમે વનમાં જાઓ, આ વખતે કુંતાજી ના આવે, વૃદ્ધ થયા છે, મારે ઘેર રહેશે. દ્રૌપદી તમારી સાથે આવવાની જ છે, માટે તમે તમારી માની ચિંતા ન કરો, અહીંયા રહેશે. કુંતાજી રડતા રડતા, અરે હું તો કોઈ સુખી જ નથી, અને હવે મને આવી જાણ હોત તો હું શતશૃંગના પહાડ અને ગંધમાદનના વનોમાંથી અહીંયા આવી જ ન હોત. આપણે ત્યાં રહ્યા હોત મારા દીકરા બધા. અહીંયા આવીને આ શું મેં કર્યું? એના કરતા હું તમને લાવી જ ન હોત તો સારું હતું. વિદુરે કહ્યું ધીરજ રાખો, જે થાય છે એ કઈક ભગવાનની કઈ યોજના હશે ને થાય છે. તમારા દીકરા વનમાં પણ જે પરાક્રમી છે પરાક્રમી જ રહેશે, તમે ચિંતા ન કરો, અને દીકરાઓને આશીર્વાદ આપીને જવા દો. બધા દીકરાઓ રડ્યા. યુધિષ્ઠિરને પણ તો, અરે માં તારી સેવા કરવાનો સમય, ક્યારે તને કોકને ત્યાં અમારે મૂકવી પડે. પણ કુંતીએ તો દ્રૌપદીને માથે હાથ મૂકીને કે બેટા તું જાય છે એટલે હું અહીંયા શાંતિથી રહી શકીશ. શું સરસ કે છે કે તું સહદેવને સાચવજે. 4 ભાઈઓ છે, એમાં 2 જે માદરીના સોંપેલા છે એનું નામ લે છે, એને તું સાચવજે, હોય નાના છે. અને પછી કહે છે કે આ પૃથ્વીની ગંધ, આ વાયુની શીતળતા, આકાશનું તેજ તારી સાથે આવો. બહુ અદ્ભુત શ્લોક છે. ભગવાન તારું રક્ષણ કરો.
ભગવાન તમારી સાથે આવો. પાંડવો જાય છે એનું વર્ણન છે. લોકો એની પછવાડે ગયા. અમારા રાજમાં રહેવું નથી. આ પાપિયાના રાજમાં કોણ રહે? તો એ ટોળા બધા પછવાડે જાય છે. યુધિષ્ઠિરની આંખો બંધ છે. અર્જુન રેતી ઉડાડતો ચાલે છે. ભીમ દાંત કચકચાવે છે. યુધિષ્ઠિર ની પછવાડે દ્રૌપદી માથે ઉઠી ઉઘાડે પગે ચાલે છે. જેને આપણે કહીએ કે જે ત્રિભુવનના ધણી હતા, તે અડવાને પગે વનમાં ચાલી નીકળ્યા. ધૃતરાષ્ટ્ર પછી પૂછે છે વિદુરને કે કેવું રીતે ગયા? ત્યારે વર્ણન આ બધું કર્યું. પછી કે યુધિષ્ઠિરે આંખો કેમ મીચી રાખી હતી? તો કે મહારાજ, એના મનમાં એટલો બધો ક્રોધ હતો કે એને એમ લાગતું હતું કે આંખ ઉગાડું તો કદાચ મારા વિરોધીઓ બળીને ભસ્મ થઈ જાય. એટલે યુધિષ્ઠિરે, જે દયાના અવતાર છે, એને પોતાની આંખો બંધ રાખી હતી. યુધિષ્ઠિરનું એની જે મનની ખૂબી છે તે સંજય દર્શાવે છે. એ તો મરેલા જ છે, તમારા પુત્રો તો. પણ યુધિષ્ઠિર પાપ લેવા માંગતા નથી. આંખો બંધ કરીને ચાલે જાય છે. અંદર તો ક્રોધનો પાર નથી. આ પ્રસંગો ઉપર રવિન્દ્રનાથે પણ એક નાટ્ય કાવ્ય લખ્યું છે. એ મારો આ ઘડિયાળ છે ને, આમાં કઈ ખોટો હલાવીને બંધ કરી દે. કેટલા વાગ્યા છે? 11:05. હા, કહીએ ને જોઈએ. રવિન્દ્રનાથે એક કાવ્ય નાટક લખ્યું છે આ પ્રસંગ ઉપર. હું ઘણી જગ્યાએ વાંચું છું. આ તો અહીંયા ભૂલી ગયો ને તો બંગાળી લેતો આવ્યો હતો. તેનું નામ છે ગાંધારી આવેદન, ગાંધારીનું નિવેદન. તે નાગરિક લિપિમાં પણ છપાયેલું છે એકોત્તર શતી નામના ગ્રંથમાં. નીચે એના બંગાળીના અર્થો પણ આપેલા છે. એટલે કોઈ પણ આપણામાંના સમજુ માણસ વાંચી શકે એવું છે. સામાન્ય BA સુધી ભણેલા લોકો અવશ્ય વાંચવાની મારી ભલામણ છે. જગતમાં એવું કાવ્ય બહુ ઓછું કોઈ કે લખ્યું હોય તો નાટક કાવ્ય છે. કેવી રીતે એનો આરંભ થાય છે કે દુર્યોધન છે એ ધૃતરાષ્ટ્ર પાસે જઈને ઉભો રહે છે. એટલે દુર્યોધન કહે છે, કેમ હવે તો તું સુખી થયો ને? હવે તો તું સુખી થયો ને? હું વિજયી થયો. સુખી શબ્દ રિપીટ કરતો નથી. હું પૂછું તો સુખી થયો ને? તો કે નહીં, હું વિજયી થયો. હવે પણ ભાઈ ની વચ્ચે આવું કરું તો કે છે આમાં કઈ રાજનીતિની અંદર ભાઈ જેવું હોતું નથી. એકબીજાને ઢાંકી નાખે એવા ઘાસો એકારે ઉગી શકતા નથી. એકબીજાને ઢાંકે એવા વૃક્ષો પણ સાથે ઉગી શકતા નથી. બાપ દીકરા વચ્ચે આ બધી વાત ચાલે છે. આવી ત્યાં ગાંધારી આવે છે. એટલે આ રજા લઈને ચાલો જાય. હું જાઉં ત્યારે તો હું લાક્ષણિક ધૃતરાષ્ટ્ર કે છે કે અરે પાપી, તું તારી પવિત્ર મા પાસે તો છે ને ઉભો થઈ કે મારા પાસે બધી માથાકૂટ કર. એની પાસે ઉભા રહેવાનું તારું ગજું નથી કે જા. અને પછી પેલી કહે છે કે હું તમારી પાસે એક નિવેદન કરવા આવી છું. શું? તો કે પુત્રનો પરિત્યાગ કરો. આ પુત્રને તમે છોડી દો, જંગલમાં મોકલી આપો, વનમાં મોકલી આપો. એટલે હવે શું વાત કરો છો? પુત્રને કઈ હું છોડી દઈ શકું?
મારા દીકરાને હું છોડું, શું તમે વાત કરો છો તમે માં થઈને? કારણ કે શું તમે બાપ છો અને હું માં નથી? મહારાજ 9 મહિના તો મેં ને સાચ્યો હતો, અને પછી મોટો થયો ત્યારે મારા હાસ્યમાં એનું હાસ્ય, મારી વાણીમાં એની વાણી, એવી રીતે અમે જીવ્યા છીએ. મારે ઘરે ફળને જેમ ડાળને જેમ ફળ વળગી રહે તેવી રીતે મારા ઘરે ઝૂલ્યો છે. મહારાજ તમે કેવી રીતે એ ખબર પડે કે માં અને દીકરાનું શું? છતાં હું એમ કહું છું કે તમે એનો ત્યાગ કરો. આ ગંધારી આવેદન છે. તમે કઈ ન કરી શક્યા તો એને દુઃખમાં નાખ્યા તો દુઃખમાં ભાગીદાર થાઓ. તમારા છોકરાને પણ દુઃખ આપો. આની પિતા હું બાપ છું ભાઈ, મારાથી એવું નહીં થાય. તો કે હું માં નથી, હું માં ઉઠીને કહું છું, પછી તમને શું વાંધો છે? તમે કઠોર બોલો છો, અને એને છોડીને હું શું મને ફાયદો? ધર્મ, તમને ધર્મ મળશે. ધર્મ મને શું દેવાનો છે? હું લાક્ષણિક જવાબ આપે છે. મહારાજ ધર્મ નહીં સંપદેર છે. તું ધર્મ એ કોઈ સંપત્તિનો પુલ નથી કે જેના ઉપર થઈને આપણે સંપત્તિ લઈ આવીએ, કે સુખનું સંધાન નથી. તો ધર્મ શું આપશે? મહારાજ દુઃખ નવા નવા, તમને નવા નવા દુઃખો મળશે ધર્મ પાળશો તો. ધર્મ છે તે કોઈ ગુલાબની પથારી નથી. તમે પાળો તો તમને દુઃખ સહન કરવું પડશે. ગુજરાત કે નહીં, મારે એવો ધર્મ જ જોતો. મહારાજ એક દાડો આ ધર્મ નહીં પાડો તો શું થશે તમે સમજી લો. કાળ ચક્ર દુર્દાંત પ્રયાગ્નિ જેવું આવશે, અને તે વખતે આપણે બધાએ તેને પગે લાગીને કચરાવવું પડશે. એ પ્રલયના અગ્નિ નીચે એ રથ આવશે. આજે તમે ઓછા દુઃખે બચી જાઓ તો સારું. ના પાડતા નથી કઈ મારું હોય કઈ. ભાનુમતી એટલે કે દુર્યોધનની સ્ત્રી ને બધા સારા લુગડા લુગડા પહેરી, ઘરેના ગાંઠા પહેરી ક્યાં જાઓ છો? તો કે દેવોએ ભગવાનને પૂજા કરવા જઈએ છીએ. શું કામ? આજે અમારો વિજય થયો છે. પાંડવો વનમાં જાય છે, અને જે દ્રૌપદીની અમને ઈર્ષા આવતી હતી અને જેના આભૂષણો એ અમને સૂર્યના કિરણની જેમ ખૂંચતા હતા, તે દ્રૌપદી આજે વલકલબારીને વનમાં જાય છે. આવો અમારો મોટો ઉત્સવ છે. અરે આ ભાગી નહીં, આ મથલ જઈને બદલી આ વાતો શોકોત્સવ છે. આ આનંદનો ઉત્સવ નથી. આમાંથી શું થવાનું છે તમને ખબર છે કે? તો પેલી ભાનુમતી કહે છે અમે ક્ષત્રિયાણીઓ છીએ, અમને ખબર છે કે ક્ષત્રિયાણીઓ અને ક્ષત્રિયો છે તેને કેમ જીવવું ને મરવું. તે થવાનું હશે તો થશે. અમે એને પહોંચી વળશું. આપના પગ પાસે બેસીને અમે આ વિદ્યા શીખેલા છીએ. અરે આ બધા હોશિયાર લોકો આ તેના બોલે નહીં કોઈ, અને આપણા પગ પાસે બેસીને શીખ્યા છે. પેલી એ કહે છે એ કઈને કરવું જ નથી. અરે આ તારા માથે તે જે પહેરી છે ઉપર જે રત્ન જેવી કપાળમાં જે લગાવી છે એ તો આગ છે. આગ ઉતારી નાખે ને. ભાનુમતીને એ લોકો ચાલ્યા જાય છે. પાંડવો આવે છે. યુધિષ્ઠિર કહે છે માં અમે જઈએ છીએ, અમે પ્રણામ કરવા આવ્યા છીએ. બેટા જાઓ, તમારી જોડે દેવતાઓ વાહે વાહે ચાલશે. તમારી પછવાડે પછવાડે તમારી રક્ષા માટે દેવતાઓ ચાલશે. મારા પુત્રો તમે મૂંઝાતા નહીં. કોણ કહે છે? દુર્યોધનની માં કહે છે. જેનો દીકરાનું હિત ઈચ્છવાની વાત છે, રાજી થવાને ત્યાં પેલાને આશીર્વાદ આપે છે. મારા પુત્ર જે તમારું તમને
જે તમારા જેટલા અપરાધો કર્યા છે એની હું માફી માંગુ છું. અને પછી દ્રૌપદીને સોડમાં લઈને કહે છે, અમાર ભૂલ અંતે સુવર્ણ લેતા મારી ભણમાં પડેલી સોનાની વેલ તું તારા પતિની પછવાડે જા. તેના દુઃખની અંદર તું સુખની સામગ્રી બનજે. જયારે બધું ચાલ્યું જાય છે ત્યારે સ્ત્રી પતિનો આધાર આશ્વાસન હોય છે. તું જા. તું એને રાત્રિની શાંતિ, પ્રભાતની ઉષા, દિવસનો પ્રકાશ થજે. દીકરી ઊંચું તો જો, શા માટે તું શરમાય છે? મારા પુત્રોએ તારી જે અવગણના કરી, અવમાનના કરી, નારીનું એમના હાથે જે અપમાન થયું તેનાથી તારે શરમાવાની શું જરૂર છે? તારું અપમાન તો જગતની બધી સ્ત્રીઓ વહેંચી લેશે અને તારે ભાગે તો કેવળ યશ જ રહેશે. રવિન્દ્રનાથનું આ નાટ્યકાવ્ય જો વ્યાસ વાંચે તો વ્યાસને એમ થાય કે આને મારા કરતા પણ મને ઉજળો કરી દેખાયો. એવું અદભુત રવિન્દ્રનાથે લખ્યું છે. ઘણા કવિઓ લખ્યું છે પણ રવિન્દ્રનાથને તોલે કોઈથી લખાયું નથી. ખુદ વ્યાસના કરતા પણ એ વધારે અદભુત છે. વ્યાસનું દ્રૌપદી વસ્ત્રાહરણ જેવું એક અનુપમ વસ્તુ છે. આપણે એના કેટલાક શ્લોકો વાંચી અને પછી પૂરું કરશું, કારણ કે સભાપર્વ ત્યાં પૂરું થાય છે. ભીમને કહ્યું ને એમ કહે છે ને, ભવંતી કે હે બંધક્ય કિતવાનો આમ યુધિષ્ઠિર. હે યુધિષ્ઠિર, જુવારીઓને ત્યાં પણ દાસીઓ હોય છે. દાભી દિવ્યંતી દયા ચૈવાસ્તી તાસુભી. એવા લોકો પણ પોતાની દાસીઓને, બંધકીઓને પણ, ગુલામડીઓને પણ આવી રીતે વેચતા નથી. એટલે એ સહદેવને કહે છે, બાહુતે સંપ્રક્ષામી સહદેવાગ્નિ આનય. હે સહદેવ, લઈ આવ અગ્નિ, અને જે એમાં છે મોટા ભાઈ જુવાર તેને હું બાળી નાખું છું. વિકર્ણનો તો ખાસ લાંબુ છે. મેં તમને 3 શ્લોકો કયા, પણ એક શ્લોક છે મને મોઢે નતો, આ છે, કૃષ્ણમ ચ વિષ્ણુમ ચ હરિમ નરમ ચ, કૃષ્ણમ ચ વિષ્ણુમ ચ હરિમ નરમ ચ, ત્રાણાય વિક્રોશતિ આયગ્નસેની. બચાવવાના માટે, પોતાને બચાવવા માટે વિક્રોશતિ, આક્રોશ રુદન કરે છે યાજ્ઞસેની. તતસ્તુ ધર્માંતરિતો મહાત્મા સમાવૃતૈ વિવિધૈ સુવસ્ત્રૈ. અને મહાત્મા એ સાંભળ્યું અને વસ્ત્રની અંદર વિવિધ વસ્ત્રોમાં પ્રવેશ કર્યો. પછી તો વર્ણન કરે છે, નાના રાગ વિરાગાણી વસનાન્યંચ વૈ પ્રભુ. કેવા કેવા રંગના વસ્ત્રોમાંથી નીકળવા માંડ્યા, એવું છે. જયારે કોઈ ગુજરાતનું મહાકવિ દ્રૌપદી વસ્ત્રાહરણ ગુજરાતી ભાષામાં ઉતારે એવી આશા અને પ્રાર્થના ભગવાનને કરી અને આપણે થોડા વખત માટે આપણું કામ અહીંયા અટકાવીએ છીએ. પછી તમારે હવે થોડો વખત રાહ જોઈએ, પછી પાછું વન પર્વ શરૂ કરીએ.
हरि ओम। शांति शांति शांति। लज्जा मोरी राखो, श्याम हरि। लज्जा मोरी राखो, श्याम हरि। खीन कठिन दूर शासन कीनो, खीन कठिन दूर शासन कीनो, खीन कठिन दूर शासन मोहे, गई केशो पकरी, गही केशो पकरी। लज्जा मोरी राखो, श्याम हरि। लज्जा मोरी राखो, श्याम हरि। आगे सभा दुष्ट दुर्योधन, आगे सभा दुष्ट दुर्योधन, चाहत नगन करी, चाहत नगन करी। पांचों पांडव सब बल हारे, पांचों पांडव सब बल हारे, 300 कछु नासरी। लज्जा मोरी राखो, श्याम हरि। 300 कछु नासरी। लज्जा मोरी राखो, श्याम हरि। लज्जा मोरी राखो, श्याम हरि। भीष्म द्रोण विदुर भय विस्मय, भीष्म द्रोण विदुर भय विस्मय। 3 सब मौन धरी, 3 सब मौन धरी। अब नहीं मात पिता सुत बांधव, अब नहीं मात पिता सुत बांधव। एक टेक तुमरी, एक टेक तुमरी। अब नहीं मात पिता सुत बांधव, एक टेक तुमरी, एक टेक तुमरी। लज्जा मोरी राखो,
રાખો શ્યામ હરી બસન પ્રવાહ કિએ કરુણા નિધિ बसन प्रवाह किए करुणा निधि से नहार परे से नहार परे बसन प्रवाह किए करुणा निधि से नहार परी सूर श्याम जब सिंह शरण ग्रही सूर श्याम जब सिंह शरण ग्रही श्यालों से काहे डरी श्यालों से काहे डरी सूर श्याम जब सिंह शरण ग्रही श्यालों से काहे डरी श्यालों से काहे डरी लज्जा मोरी राखो श्याम हरि लज्जा मोरी राखो श्याम हरि श्याम हरि श्याम हरि श्याम हरि लज्जा मोरी राखो श्याम हरि પ્રજાજનોને સમજાવીને પાછા વાળ્યા. એમને કહ્યું કે ભાઈ તમે મારું હિત ચાહતા હો તો ત્યાં જ રહો, તો અહીંયા જે બધું ચાલતું હોય એમાં તમે કોઈક મારા વકીલ તો થઈ શકો. સમજાયું એવી રીતે કે અહીંયા પણ મારા પ્રતિનિધિ કોઈક હોવા તો જોઈએ ને. એટલે પ્રજાજનો બધા પાછા ગયા કે મારા હિતનું તમે ત્યાં સંરક્ષણ કરજો. પણ બ્રાહ્મણો હોય કેટલા કહ્યું અમે તમારી સાથે જ આવવું છે. કે ભાઈ તમે આવો પણ મારે રાજપાટ નથી, મારી પાસે ધન નથી, મારું કેમ ચલાવવું એ મારો કોયડો છે. ત્યાં તમે સાથે આવો તો તમને હું કેવી રીતે જમાડી શકું? તો બ્રાહ્મણો કે અમે અમારું કરી લઈશું, તમે ચિંતા ન કરો, પણ અમારે તમારી સાથે આવવું છે, તમારી સાથે વાર્તાલાપો કરશું, કથાઓ કરશું, જ્ઞાનની ચર્ચાઓ કરશું, તમારું દુઃખ થોડું હળવું થશે. એટલે તો એને માન્યું નહીં ને, બ્રાહ્મણો તો એની સાથે ચાલ્યા. પહેલા દિવસે તો કઈ જમા જ નહીં. કહે છે કે પહેલા દિવસે કશું ખાઈ શક્યા નહીં, પાણી પીને સુઈ ગયા. બીજા દિવસે એમણે યુધિષ્ઠિરે ધૌમ્યને કહ્યું, પોતાની સાથે ગુરુ હતા, કે હવે આ બધા છે શું કરશું? એને હું જમાડી ના શકું, હું જમું એ કેવી રીતે થાય? ધૌમ્યે કહ્યું કે અન્ન તું કરે છે ને, એ અન્ન આપવા વાળો સૂર્ય છે. સૂર્ય છે એ પોતે પોતાના ચંદ્ર મારફત આ સૃષ્ટિમાં અન્ન પેદા કરે છે. જો એક ઘડી પણ એમાં ફેરફાર થાય તો આ સૃષ્ટિની અંદર વનસ્પતિ ન થાય. તો તું સૂર્યની ઉપાસના કર. હું તને મંત્રો આપું છું, તે નદીના જળમાં ઉભો રહે છે, અને ઉભા ઉભા તું આ મંત્ર જપજે. આવી રીતે 8 દિવસ સુધી યુધિષ્ઠિરે મંત્ર જાપ કર્યો સૂર્યનો. એમાં સૂર્યના નામો છે બધા. અનેક પ્રકારે સૂર્ય જે આ પૃથ્વીને પોષણ આપે છે તેના બધા ગુણો દર્શાવતા કંઈક 100-200 નામો છે. તે એને જપ કર્યો એટલે સૂર્ય પ્રસન્ન થઈને એને કહ્યું કે હું તને અક્ષય પાત્ર આપું છું.
આ અક્ષય પાત્ર તું વનમાં 12 વર્ષ રહે ત્યાં સુધી રાખજે ને પછી પાછું આપી દેજે. આમાંથી તને અન્ન જેટલું જોતું હશે તે તૈયાર મળશે. પણ એની એક જ શરત છે કે દ્રૌપદી જમ્યા નહીં હોય ત્યાં સુધી જ મળશે. દ્રૌપદી જમશે પછી એમાંથી કાંઈ નહીં નીકળે તે દિવસે, પછી બીજા દિવસની વાત. અક્ષયપાત્ર લઈને દ્રૌપદીને આપ્યું કે દ્રૌપદી આ સૂર્યનું અક્ષયપાત્ર છે અને એમાંથી આપણે બધા જે આવનારા છે તે બધાને જમાડવાના છે. પણ તમે પોતે જમ્યા નહીં હો ત્યાં સુધી એમાંથી નીકળશે, પછી નહીં નીકળે. એટલે મહાભારતકાર વ્યાસદેવ એમ કહે છે કે દ્રૌપદીએ નક્કી કર્યું કે આપણે હાજે જમવું દિવાળીમાં પછી. એટલે જે આંબા વાળા આવી ગયા હોય ને એક ટંકર, બપોરે નહીં, સવારે નહીં, કઈ નહીં, સાંજે એક વાર દિયા તો પછી જમવા બેસવું. ત્યાં સુધીમાં જે આવ્યા હોય ને આપણે જમાડી શકીએ. 12 વર્ષ સુધી દ્રૌપદી આ વ્રત પાળ્યું. બધા લોકો જમી રહે પછી જમવું. બહુમાં બહુ સતી સ્ત્રી હોય તો એમ કે ભાઈ જો મારો પતિ જમી લે પછી હું જમું, ઘરવાળા બધા જમી લે પછી હું જમું. નહીં, આ તો કે નહીં, જેને આવવું હોય બધા હાંજ સુધીમાં આવે. અને 1000 આવે તો ભલે, 10,000 આવે તો ભલે, 100 આવે તો ભલે, બધાને હું જમાડી લઈશ, છેવટે હું જમીશ. અને આ બધે ફેલાઈ ગઈ વાત. તે હસ્તિનાપુર સુધી પહોંચીને દુર્યોધનને પણ થયું ત્યારે દુર્યોધને પણ એની કસોટી કરવા એકવાર એક પોતાની નાગાઈ હોય કરે ને, એ તો એવું જ છે ને. ડુંગળી તો ગંધાય જ ને, ગમે ઓરડામાં મૂકો તો કે ડુંગળીમાંથી ગુલાબની વાસ્તુ આવે જ નહીં. મહાભારતકારની એક એવી માન્યતા છે કે બધી વાત સાચી, પણ કેટલાક માણસો એવા હોય છે કે જેને તમે સુધારી શકવાની તાકાત ધરાવતા નથી. તાત્વિક રીતે ગમે તે હોય પણ તમે સુધારી શકવાની તાકાત નથી ધરાવતા. કોઈ સંપૂર્ણ ભગવાન આવે ને સુધારે તો ભલે, પણ આપણે તો સંપૂર્ણ છીએ ને, એટલે આપણે શું કરી શકીએ? ના સુધારી શકીએ. કોલસા જેવા હોય છે, કોલસા જેવા. એને તમે દૂધો ધોવો ને તો ઉજળા તો થાય જ નહીં. એને તો તમારે ભઠ્ઠીમાં નાખવા જોઈએ, હળવી જાય ને પછી રાખ ચોળી થાય, ત્યાં સુધી જોવું ન થાય. આવા લોકો માટે યમ છે, આને માટે નિયમ છે, આને માટે દંડ છે, વગેરે વગેરે જે સમાજમાં જે ઉભા થયા છે ઉપાયો, તે ઉપાયો આવા લોકો માટે છે. બહુ થોડા માણસો દરેક સમાજમાં આવા હોય છે. બધાને એક નિયમ નથી લાગુ પડતો, પણ આવા થોડા હોય છે. દુર્યોધન એક થોડા માનવો એક હતો. તે મરી ગયો ત્યાંથી સુધર્યો જ નહીં. ભીમે એને ગદાથી હાથો ભાંગી નાખીને હરાવ્યો ત્યાં સુધી એ સુધર્યો જ નહીં. એ આપણે અંતે જોશું કેમ નથી સુધરતો. પણ પાંડવો વનવાસમાં જે ગયા એની એક મોટામાં મોટી ચિંતા હતી કે કેવી રીતે બધાને જમાડવા. એ દ્રૌપદીને પ્રતાપે, અક્ષય પાત્રને પ્રતાપે નહીં. અક્ષય પાત્ર હોત ને પણ દ્રૌપદી ન હોત તો કઈ બધાને સાંજે જમાડી શકાત નહીં, એક તક જમાડત. અને આપણે દ્રૌપદી વ્રત કહીએ છીએ. અને આ જીવનનો કોઈ સિદ્ધાંત ઠરાવે કે બધાને મળે પછી હું લઈશ તો આ સંસારમાં સુખ ફેલાઈ જાય. હું પહેલો નહીં, હું છેલ્લો. ઈસુ ખ્રિસ્તને એક વાર કોઈને પૂછ્યું કે એના બધા શિષ્યો બેઠા હતા, સ્વર્ગની વાત કરતા હતો કે સ્વર્ગમાં કોણ પહેલો આવશે? ચેલાઓ હોય છે ને એ લોભિયા હોય છે મોટે ભાગે, સુપાત્ર બહુ જૂજ હોય છે. એટલે ત્યાં પણ એમ હોય છે કોણ પહેલો કોણ છેલ્લો. ઈસુ ખ્રિસ્તને કહે કે તમે સ્વર્ગમાં હશો ત્યારે અમારામાંથી કોણ પહેલો જમણી બાજુ બેસશે તમારી બાજુમાં? તો ઈસુ ખ્રિસ્તે કહ્યું કે સ્વર્ગમાં દાખલ થવાનું એક જ નિયમ છે કે ફર્સ્ટ શેલ બી ધ લાસ્ટ એન્ડ લાસ્ટ શેલ બી ધ ફર્સ્ટ.
જે પહેલો હશે એ છેલ્લો જ હશે, છેલ્લો હશે એ પહેલો હશે. માટે આપમેળે તમે છેલ્લા ઉભા રહેશો ને તો તમારો વારો વહેલો આવશે. ગાંધીએ આને સર્વોદય કહ્યો. છેલ્લા માણસને લક્ષ્યમાં રાખીને જીવવું. તે લેવપદીએ તેલારે સિદ્ધાંત કર્યો છે. છેલ્લામાં છેલ્લો અહીં આવીને જમી જાય પછી હું જમું, તે પેલા નહીં. આ વનવાસ છે ને, કે પેલા લોકોએ ધાર્યું કે આ વનવાસની અંદર પાંડવો બધા મોળા પડી જશે, ઢીલા પડી જશે. પણ વનવાસ એમના માટે બ્લેસિંગ ઇન ડિસગાઇઝ, છુપાવે છે, એક આશીર્વાદ નીકળ્યો છે. એમની ટ્રેનિંગ સ્કૂલ છે, વિશ્વવિદ્યાલય છે. મોટામાં મોટું વનપર્વ છે. આપણે વાંચીએ તો કેટલી બધી તાલીમ મળી છે આ ભાઈઓને. પહેલા તો વ્યાસે આવીને થોડા વખત પછી કહ્યું કે તમે અહીંયા આમ બેસી રહેશો એ ઠીક નહીં. આ અર્જુનને ધનુર્વિદ્યા શીખવા મોકલો. વખત નકામો નહીં જવો જોઈએ. તમારો 13 વર્ષ પૂરા થશે ત્યારે તમારે લડવું પડશે. અને સામે દ્રોણ, ભીષ્મ જેવા મહારથીઓ છે. તમે કેવી રીતે હરાવશો? અર્જુનને વધુ બનવા માટે મોકલો. ક્યાં? તો કે સ્વર્ગમાં જાય. ઇન્દ્ર એને બધી વિદ્યા શીખવશે. ભાઈ કેવી રીતે ઇન્દ્ર પાસે જવું? તો કે પહેલા શંકરની પાસે જાઓ, શંકર તમને જવા દેશે. પહેલા તો શંકરને સાધક, અને શંકર પછી ઇન્દ્ર આવશે. 5 વર્ષ કર્યું પડ્યું એને. 5 વર્ષથી સ્વર્ગમાં રહ્યો. ત્યાં નૃત્ય ગીત શીખો. શંકર પાસેથી પાશુપતાસ્ત્ર નામનું શસ્ત્ર ની વિદ્યા શીખો. અને ઇન્દ્રએ એને બધી વિદ્યાઓ 5 વર્ષ સુધી શીખવી. સંગીત નૃત્ય પણ હારે હારે શીખો. સ્વર્ગમાં અપ્સરાઓ હોય છે. ઉર્વશી, મેનકા વગેરે જાણીતી અપ્સરાઓ છે. ઉર્વશીનું નૃત્ય એક દાડો એને જોયું એટલે ખુશ થઈ ગયો. અને નૃત્ય કરતી હતી ત્યારે એની સામે જોયા કરે. પ્રસન્ન થઈ ગયો. વાહ વાહ એમ એને થઈ ગયો. એના માનમાં થયેલું. કારણ કે સ્વર્ગ ઉપર નિવાત કવચોએ આક્રમણ કરેલું. અત્યારે ગોબીના રણમાં નિવાત કવચોની એક રાજધાની હતી. ચીનના રણની અંદર, ટાકલા મકાનની આજુબાજુ. ત્યાં નિવાત કવચોનું એક મોટું શહેર હતું. તિબેટ વટાવીને પેલી બાજુ જવું પડે. એ નિવાત કવચોનું આક્રમણ આ સ્વર્ગ ઉપર થતું, જેને 23 તિબેટ કહીએ છીએ આજે. તેને બધા નિવાત કવચોનો સંહાર કરેલો ને એક મોટો જલસો ગોઠવેલો. ઉત્સવ ઉજવતા હતા. એમાં ઉર્વશીનું નૃત્ય હતું. આ બહુ ખુશી થઈ ગયો. એટલે ઇન્દ્રને એમ થયું કે આ ઉર્વશી ઉપર આની આસક્તિ પેદા થઈ છે. એટલે એને ચિત્રસેનને કહ્યું કે ઉર્વશીનું તું કહેજે કે આજે અર્જુનના નિવાસ ઉપર જાય. તો રાત્રે મોડી ઉર્વશી તો બની ઠાણીને આવી. આવીને અર્જુનને કહ્યું કે અર્જુન, હું તારા ઉપર આસક્ત થઈ છું અને ચિત્રસેને મને મોકલી છે. આ તો હાથ જોડીને કહ્યું. અર્જુન આગલા એક વનવાસમાં ઉલુપીને પરિણ્યો છે, ચિત્રાંગદાને પરિણ્યો છે, સુભદ્રાને પરિણ્યો છે. એ અર્જુન શું કહે છે કે ઉર્વશી